સુરત ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા સાવધાન। સુરતમાં ટ્રાફિક નિયમન ભંગના 10 દિવસમાં 24,847 કેસ। સુરતમાં 10 દિવસમાં ઓવર સ્પીડના સૌથી વધુ 8,562 કેસ નોંધાયા છે। સુરતમાં ટ્રાફિક વિભાગથી આ ડ્રાઈવ કરવામાં આવી છે, જેમાં અનેક લોકોની સામે કાર્યવાહી। દિવસથી સુરત સિટીમાં ટ્રાફિકની ડ્રાઈવ કરવામાં આવી રહી છે। અલગ અલગ જંકશન્સ ઉપર જઈને ટ્રાફિક પોલીસ લોકોને અવેર કરી રહી છે, જેમાં માઇક અને પ્લેકાર્ડ સાથે અમે લોકોને અવેર કરીએ છીએ અને સાથોસાથ લોકોને સમજાવીએ છીએ કે તમારે જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રહેવાનું છે, જેથી કરીને ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો રહે, રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો રોડ ક્રોસ આસાનીથી કરી શકે। ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો હોય તો લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી, એવી પણ અમે લોકોને અવેર કરીએ છીએ, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લઈને જવું છે એને સરળતાથી ત્યાંથી જઈ શકે। રોંગ સાઈડ વાહન કદી ન ચલાવવું એની પણ અમે સમજણ આપીએ છીએ, જેથી કરીને જ્યારે રોંગ સાઈડ ચલાવતો હોય છે વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે। ખૂબ રિસ્કી છે આ રોંગ સાઈડ ચલાવવું। સામેથી આ વાહનને ખબર નથી હોતી કે મારી સામે કોઈ રોંગ સાઈડમાં વાહન આવી રહ્યું છે અને એક્સિડન્ટ થાય ત્યારે ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે।